જામનગરથી સમાચાર મળી રહ્યા છે। જામજોધપુર તથા તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। સ્થાનિક સોરઠી ડેમમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે। સોરઠી ડેમ ઓવરફ્લો થયો છે અને સોરઠી નદી ના પાણીનું વહેણ પણ વધ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં ખાસ લોકોને સાવચેત અત્યારે કરી દેવા છે। લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે કારણ કે ડેમ સતત ભરાઈ રહ્યો છે અને જે પાણી છે તે પણ સોરઠી નદીમાં સતત વહી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે ખાસ એલર્ટ આપવામાં આવ્યું છે। જામજોધપુરથી ભારે વરસાદના સમાચારની વચ્ચે સોરઠી ડેમ ઓવરફ્લો થયાની વિગતો મળી રહી છે। ઉલ્લેખનીય છે કે ત્યાંની સોરઠી નદીમાં પણ પરિણામે પાણીનું વહેણ વધ્યું છે અને એટલે નીચાણવાળા વિસ્તારમાં જે લોકો વસવાટ કરે છે, જે ગામો આવે છે, ત્યાં લોકોને અત્યારે સાવચેત કરી દેવાયા છે। તો સંપૂર્ણ જળબંબાકારની સ્થિતિ જામજોધપુરમાં છે। ગામના મુખ્ય માર્ગો જળબંબાકાર જળમગ્ન થઈ ગયા છે। તો બીજી તરફ નદીમાં પણ પ્રચંડ પ્રવાહ પાણીનો જોઈ શકાય છે। પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે જ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। એક તરફ સોરઠી ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો હોવાના સમાચાર છે। બીજી તરફ જામજોધપુર ગામના દ્રશ્યો પણ આપની સામે છે। આપ જુઓ, ગામમાંથી પણ જાણે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। જામજોધપુરના દ્રશ્યો, પ્રચંડ પાણીનો પ્રવાહ, રસ્તાઓ જળમગ્ન બની ગયા છે। સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। સોરઠી ડેમના દ્રશ્ય પણ આપને બતાવી રહ્યા છે। સોરઠી ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે। પરિણામે જે પાણી છે તે નદીમાં વહી રહ્યું છે અને નદીનો પણ પ્રચંડ પ્રવાહ તેમાં પણ પાણીનો જોઈ શકાય છે અને એટલે જામજોધપુરના જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં સોરઠી નદીનો પ્રવાહ જ્યાંથી વહે છે ત્યાં લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। અત્યારે તો જામજોધપુર ગામમાં પણ જાણે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। અમે આપણે એક તરફના દ્રશ્યો વરસાદી માહોલ થયો છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો કાલાવડ તેમજ જામજોધપુર પંથકમાં સારો એવો ધોધમાર વરસાદ વરી રહ્યો છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા વરસાદના કારણે જે નદી, નાલા, કેનાલ અને ડેમ છે તેમાં પાણીની આવક શરૂ થઈ છે। ખાસ કરીને જામનગર જિલ્લાના જે 25 પૈકીના ડેમ છે તે એક ડેમ અત્યારે ઓવરફ્લો થયો છે। જામજોધપુર નજીક આવેલા સોરઠી ડેમમાં પાણીની સતત આવકના કારણે સોરઠી ડેમ ઓવરફ્લો થયો છે। તેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। નરમાણા, સમાણા, શેઠવડાણા સહિતના આસપાસના ગામોમાં જે ગામમાં પૂર જેવી સ્થિતિ છે, જે રસ્તા છે તે નદીની જેમ ત્યાં પાણીના વહેણ જોવા મળી રહ્યા છે। સોરઠી નદીમાં પણ જે છે તે અવિરત પાણીનું વહેણ જોવા મળી રહ્યું છે। પુલ કે નાલામાં કોઈ અજાણ્યા પાણીમાં કોઈ પસાર ન થાય તેવી પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। અને અત્યારે જે કહેવાય કે જામજોધપુરમાં પ્રથમ રાઉન્ડમાં જ જે છે તે સારા વરસાદના કારણે ડેમમાં પ્રથમ ડેમ જે સોરઠી ડેમ ઓવરફ્લો થયો છે। ઓકે દિવ્યેશ, આભાર આ વિગતો બદલ। તો સોરઠી ડેમ ભરાઈ ગયો છે। આપણે કહી દઈએ કે જામનગરના જામજોધપુર હોય, કાલાવડ હોય, આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ